અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક અને સરસપુરના પંડિતનગર અને બોરડી વડનગરમાં અસામાજિક તત્વોનો હોબાળો. લગ્ન પ્રસંગવાળા ઘર પાસે જ હુમલો અને તોડફોડ અસામાજિક તત્વોએ કરી લૂંટનો પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. 7 વાહનોમાં હથિયારો સાથે તોડફોડ કરવામાં આવી છે. અમદાવાદમાં અસામાજિક તત્વો જાણે કે બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આજ મુદ્દે સંવાદદાતા દર્શલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દર્શલ, અમદાવાદનો પૂર્વ વિસ્તાર અને વારંવાર અસામાજિક તત્વો આ વિસ્તારને બાનમાં લેતા હોય છે, ત્યારે ફરી એકવાર સરસપુરના પંડિતનગર અને બોરડી વડનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શું કાર્યવાહી દર્શલ? લાગે છે કે સંપર્ક નથી બની રહ્યો. તો સરસપુરમાં લગ્ન પ્રસંગવાળું એક ઘર અને ઘરમાં લૂંટનો પ્રયાસ પણ કર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે. તો અસામાજિક તત્વો આ વિસ્તારમાં બેફામ બન્યા છે અને પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વારંવાર આ વિસ્તારમાંથી આ ઘટનાઓ વારંવાર બનતી આવી છે, પણ તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું. અમદાવાદનો પૂર્વ વિસ્તાર અને જ્યાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, સરસપુરનો પંડિતનગર અને બોરડી વડનગરમાં અસામાજિક તત્વોએ હોબાળો કર્યો, આખા વિસ્તારને બાનમાં લીધો હતો અને ભયનો માહોલ ઉભો કર્યો. લગ્ન પ્રસંગવાળું એક ઘર અને તેની પાસે જ હુમલો અને તોડફોડ કરતા નાસભાગ મચી ગઈ હતી. લૂંટનો પ્રયાસ કર્યાનો પણ ત્યાંના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.